જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં થશો તો ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જઈશું ધાવડીમાના મંદિર બાજુ। અહીંયા વાડીમાં ધાવડીમાનું મંદિર છે ને, આપણે જઈશું વિડીયો શૂટિંગ કરવા અને દર્શન કરવા। તો બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો, તો આપણે જઈને તમને બતાવીએ। તો મિત્રો, આપણે કાલે વાસેટીની ભાજીનો વિડીયો બનાવ્યો હતો, એનું લોકેશન અહીંયા છે। તો ચાલો હું તમને બતાવું કે અમે અહીંયા વિડીયો બનાવવા આવ્યા છે, એ લોકેશન અહીંયા છે। તો ચાલો હું તમને બતાવું। તો મિત્રો, આપણે વાસેટીની ભાજીનો વિડીયો બનાવ્યો હતો, એનું લોકેશન અહીંયા છે। અહીંયા આપણે વિડીયો બનાવ્યા છે કાલે વાસેટીની ભાજીનો। જો આવી રીતનું જંગલ છે, એમાં વિડીયો બનાવ્યો હતો કાલે। ધાવડીમાનું મંદિર અહીંથી ઝૂમ કરીએ તો આવું કંઈક દેખાય છે, અને ના આપણે જવાનું છે વિડીયો બનાવવા માટે। તો બ્લોગમાં આગળ બન્યા રહેજો। ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ધાવડીમાના મંદિરે, અને મંદિર અહીંથી એટલું દૂર છે, અને અહીંયા બધાની વાડી છે, એમાં શીંગું વરેલી છે જવા। ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ધાવડીમાના મંદિરે। જો મિત્રો, મંદિરે કંઈક આવી રીતનું છે, અને અહીંયા છે શીંગું વાવેલી છે વાડીમાં। તારું મોઢું નહીં છે કહું ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ધાવડીમાના મંદિરે। મંદિર કંઈક કેવી રીતનું છે જોઈ શકો છો। તો મિત્રો, આ છે ધાવડીમાનું મંદિર, અને આ મંદિર મતલબમાં કે વાડીની વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલું છે, અને મંદિરની બાજુમાં 4-5 વીઘામાં વડલો પણ છે। ત્યાં આપણે જઈશું અને વિડીયો બનાવીશું, તો તમને દેખાડીશું। તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ, અને આ છે અહીંયા વર્ષો જૂનો પાડીયો કૂવો છે, તે અમારા બાપ દાદાની પેઢીઓથી છે। જુઓ, અત્યારે તો ચોમાસાની ઋતુમાં પાણી ભરેલું છે, હજી બહુ વરસાદ આવે પછી મિત્રો એમાં પાણી ભરાય છે। કૂવો મિત્રો બહુ એટલે બહુ જ ઊંડો છે, આમાં પાણી સુકાઈ જાય ત્યારે આપણે બ્લોગ બનાવવા આવીશું। અને અંદર અહીંયા એક ખોડિયારમાંનું મંદિર છે ને, આપણે જઈએ ને એમને બતાવીએ। તો આપણે આવી ગયા છીએ મિત્રો, આ છે ખોડિયારમાંનું મંદિર, અને અહીંયા બાજુમાં ભાડિયો કૂવો છે। ચાલો હું તમને દેખાડું ભાડિયો કૂવો। આ છે ભાડિયો કૂવો મિત્રો, આ બહુ હજારો વર્ષો જૂનો છે કૂવો। આ અમારા બાપ દાદા પહેલાં આમાંથી ખેતી કરતા, અને આમાંથી પાણી જતા। અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, દેખાડો કેમેરામેન। આ ખોડિયારમાંનું મંદિર પણ બહુ જૂનું છે, તો એકવાર તમે ઈશ્વરમાં આવો તો અવશ્ય અહીંયા મુલાકાત કરજો એકવાર। આપણે મિત્રો વડલાની વાત કરી હતી, જે આ વડલો 4-5 વીઘામાં ફેલાયેલો છે। તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી આ વડલો ફેલાયેલો છે, અને આમાં મધ, સામચીડિયા પુષ્કળ પ્રમાણમાં રહે છે। હાલો તો મિત્રો, હું તમને દેખાડું કે આવો વડલો કઈક કેવો છે। આ વડલો છે મોટી મોટી ડાળી વાળો, જોઈ શકો છો, કેમેરામેન દેખાડો। કંઈક આવી રીતના લાંબા લાંબા વડલા છે, અને આમ ફૂલ વિશાળ પ્રમાણમાં ફેલાયેલો છે આ વડલો, જોઈ શકો છો। આમ દૂર દૂર તમારી નજર જાય ત્યાં સુધી ફેલાયેલો છે। તો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો। બ્લોગ સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાપા સીતારામ।